આથી આવા પ્રસંગો યોજાય છે અને સહેજે સહેજે લંધાર્યો આપણને લાભ થઈ ગયો. તો એવું છે, માણસ જાણે મેં કર્યું, હા એવું થઈ જાય. ક્યાં મુંબઈ ને ક્યાં સુરત ને ક્યાં આપણો નિર્ધાર હતો અને ક્યાં આ વસ્તુ બની ગઈ. ત્યારે ભગવાનની કૃપા હોય ત્યારે અંધાર્યો સંજોગ આપણને પ્રાપ્ત થાય. એમાં ગોંડલને આજ્ઞે સ્વામી જેવા પુરુષની સાનિધ્યમાં આ કથાનો પ્રસંગ, એમાં હરિલ્લા કલ્પતરુ ઉત્તમ ગ્રંથ, ગુણાતીતાનંદ સ્વામીનો બહુ પ્રિય ગ્રંથ, મહારાજનું જેમાં સર્વોપરીપણું એવો ઉત્તમ પ્રિય ગ્રંથ રઘુજી મહારાજે બનાવેલો, એ ગ્રંથનું શ્રવણ કરવાનું સદભાગ્ય સહેજે સ્વામીની કૃપાથી દ્રષ્ટિથી આપણને પ્રાપ્ત થયું. ઉત્તમ સ્થાન પણ એવું ઉત્તમ, ગોંડલ જેવું સ્થાન, અક્ષરદેવ જેવું સ્થાન, એવું પવિત્ર, જેની ઈચ્છા થકી, જેની પ્રેરણા થકી જે ગ્રંથની આ ઉત્પત્તિ થયેલી છે, એવા ગુણાતીતાનંદ સ્વામીનું સમાધિ સ્થાન, એમાં જ એ ગ્રંથને આપણે સાંભળવાનો જે લાભ મળ્યો, કેવળ સ્વામીની કૃપા અને એના આશીર્વાદથી જ આ યોગ આપણને પ્રાપ્ત થયો છે. માટે ભગવાનની કૃપા થાય ત્યારે એવા યોગ મળી જાય. અને આવી રીતનો એ ઉત્તમ ગ્રંથ એ હરચિંતાનંદ બ્રહ્મચારીએ રચ્યો અને એ ગ્રંથની અંદર મહારાજનો જે પ્રગટ ચરિત્રો, ઉત્તમ ચરિત્રો, સર્વોપરીપણાનો જે ભાવ એમને જે મૂક્યો, અને એવી રીતનો ગ્રંથ આજે આપણે સાંભળીશું. એટલે ત્રિવેણી સંગમ જેવું કે ઉત્તમ એવું સ્થાન, સ્વામી જેવા પુરુષની સાનિધ્યમાં વળી ઉત્તમ આવા જે શ્રોતાજનો, એ બધી સમૂહ જે ભેગો થયો, એની અંદર આ ગ્રંથ સર્વ વાંચન થવાનું એ પણ એક સદભાગ્ય મને પણ પ્રાપ્ત થયું. માટે આવી રીતે ભગવાનની કૃપાથી આવા યોગ પ્રાપ્ત થાય છે. અને એવા ગ્રંથની અંદર બહુ ઉત્તમ ચરિત્રો છે. એમાં પ્રથમ સ્કંદ, સ્વામી કે આપણે પ્રથમ સ્કંદ વાંચો, બીજો ત્રીજો ઘણા વખત વંચાય છે, પણ પ્રથમ સ્કંદ આપણે વાંચવો અને એમાંથી મહારાજ પહેલેથી જે જન્મ્યા ત્યાંથી આરંભમાંથી જે એમના ચરિત્રો છે એ જ વાત આપણે લેવી. એટલે એમાં પ્રથમ એવી રીતનો જે સ્કંદ, એનું આપણે વાંચન થશે. યો દિવ્યાક્ષર મુક્ત જોષ્ટ ચરણો નંતાત્રે તેજોમયે ધામની બ્રહ્મપુરે શુભાવયવયાન દિવ્યે નિજે રાજતે યો ધૃત્વાત નરાકૃતિમ ચ સુરસામ ભક્તિમ વિતને ખિતૌ તમ ધાર્મી અવતારિણમ ચ સહજાનંદમ હરિચિંતયે. પ્રથમ આ ગ્રંથકાર ભગવાન જ્યારે આવી રીતના ગ્રંથનો આરંભ કરતા પહેલાં મંગળાચરણ એ શુભ વસ્તુ છે, કારણ કે એનાથી જ ભગવાનની પ્રાર્થના અને સ્તુતિ અને વંદના કર્યા પછી એનો આરંભ કરવામાં આવે, એ ગ્રંથ નિર્વિઘ્ન પૂરો થાય. એ ગ્રંથની નિર્વિઘ્નતાને માટે જ પ્રથમ ભગવાનનું મંગળાચરણ કરવામાં આવે છે, ભગવાનની સ્તુતિને પ્રાર્થના કરવામાં આવે છે. એ રીતની એ સ્તુતિને પ્રાર્થના કરતાં ગ્રંથકાર કહે છે કે ભગવાન કેવી રીતના છે, તો કે પોતાનું જે અક્ષરધામ, એ અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે, અને તે ધામને વિશે રહેલા એવી રીતના જે અનંત કોટી મુક્તો, તે પણ દિવ્ય જેતે છે. અને અનંત કોટી એવા જે સૂર્ય અને ચંદ્ર તેના જેવું પ્રકાશ જેના ધામને વિશે રહેલું છે, એવું જે પોતાનું બ્રહ્મપુર ધામ, એ ધામને વિશે સદા હંમેશા દ્વિભુજ ધારણ કરી નિવાસ કરી રહેલા એવા જે પરમાત્મા શ્રીહરિ અને પોતાના સર્વ દિવ્ય અવયવયુક્ત જે સંતો એવા જે મુક્તો છે તેનાથી સેવાયેલા, એવી રીતના એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણ આ પ્રમાણે આ પૃથ્વીને વિશે અવતારને ધારણ કરે છે. શા માટે? તો કે જે પ્રમાણે નરાકૃતિ મનુષ્યાકૃતિ ધારણ કરીને એ પોતે આ પૃથ્વીને વિશે પધારી ધર્મનું સ્થાપન કરે છે, ભક્તિની પુષ્ટિ કરે છે, અને એ રીતે આ પોતાના અવતાર ધારણ જેને કરેલો છે એવા જે પરમાત્મા શ્રીહરિ ધર્મના પુત્ર રૂપે પ્રગટ થયેલા સહજાન સ્વામી, એનું મારા હૃદયને વિશે ચિંતન જે તે કરું છું. વળી એ પ્રમાણે પોતે અવતાર ધારણ કરીને કેવા ચરિત્રો કયા, કેવો પ્રતાપ બતાવ્યો, કેવો ઐશ્વર્ય બતાવ્યો, એ પણ ગ્રંથકાર પહેલાં કહેતા કહે છે કે એવા જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ પૃથ્વીને વિશે પોતે ધર્મ પ્રગટ જે તે થઈ અવતાર ધારણ કરી અને પોતે સમાધિ અનેક મનુષ્યોને સમાધિ કરાવી, અસંખ્ય એવા જનોને સમાધિ પોતે કરાવી, અને પોતાનું જે અદ્ભુત ઐશ્વર્ય છે કહેતા જે પોતે સમાધિને વિશે બીજા પૂર્વ જે અવતારો થઈ ગયા એ અવતારો રૂપે પોતાના દર્શન આપી પોતે અવતારી પુરુષોત્તમ નારાયણ છે એવું જે પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનો નિશ્ચય, એવો પોતાનું અદ્ભુત જે ઐશ્વર્ય એ અનસંખ્ય જીવોને પોતે સમાધિ કરાવીને પોતે બતાવેલું છે. એવી રીતના એ પરમાત્મા શ્રીહરિ
અનન્ય ઉપમા કે જેને કોઈની ઉપમા આપી શકાય નહીં, એવી રીતના એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે તે પ્રગટ થઈ અને આ રીતનું પોતાનું ઐશ્વર્ય હજારો મનુષ્યોને સમાધિ કર્યાને બતાવ્યું એવા એ પરમાત્મા શ્રીહરિ છે. એમને હું નમસ્કાર જે તે કરું છું, વંદન જે તે કરું છું. અને આ પૃથ્વીમાં આવીને પોતે પરમ એકાંતિક એવો જે ધર્મ તેને પોતે સ્થાપન કરેલો છે. મનુષ્યના જેવી પોતાની આકૃતિ છતાં મનોજ્ઞ કહેતા મનુષ્યને આનંદ કરે, આહ્લાદ કરે, પ્રીતિ ઉપજાવે એવી રીતની સુંદર જેમની મૂર્તિ છે એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન એમને હું વંદન જે તે કરું છું. ધર્મસ્તો વૃષભૃષ્ટિકૃત સુકૃતો ભૂધર્મ પ્રિયો ભૂતલે ધર્માદ્વેષી મહાંધકાર તરનિર ધર્મા વયમ સ્થાપયન પાસંડાદિકુમાર્ગ ખંડન વિદો ધર્માનિમૂલને દક્ષો મે હરિકૃષ્ણ એવ દિશતાર સદબુદ્ધિમીશ્વેશ્વર. વળી ગ્રંથ કરતા આગળ કહેતા ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે એવા જે પરમાત્મા પૃથ્વીમાં અવતાર ધારણ કરી અને શું એમને કર્યું કાર્ય, તો કે આ પ્રમાણે વૃષપૃષ્ટિકૃત, વૃષ કહેતા જે ધર્મ છે એ ધર્મની આ પોતે પૃથ્વીમાં આવીને બહુ જ પુષ્ટિ કરી, એનું સ્થાપન જે તે કર્યું એવા એ પરમાત્મા જે તે છે. વળી એ પ્રકારે ધર્મપ્રિય, ધર્મ જેને પ્રિય છે એવા જે પરમાત્મા શ્રીહરિ એને આ પૃથ્વીને વિશે આવી એ ધર્મનું સ્થાપન જેને કરેલું છે પૃથ્વીને વિશે, અને પોતે ધર્મદ્વેષી એવી રીતના જે મહા અંધકાર હતો કે ધર્મના દ્વેષી એવી રીતના જે મનુષ્યો હતા, અધર્મની જે પ્રવૃત્તિ કરવાવાળા હતા, એવી રીતનો જે અધર્મમય જે અંધકાર તેને પોતે જેમ સૂર્ય ઉદય થતાં અંધકારનો નાશ થાય એમ પોતે પ્રગટ થઈને ધર્મરૂપી સૂર્ય કરીને અંધકારમાં એવો જો અધર્મ તેનો પોતે નાશ કરેલો છે, ધર્મનું સ્થાપન જે તે કરેલું છે. અને પોતાના એવી રીતના જે ભક્તો છે તેમનું પોતે પાખંડાદિક જે કુમાર્ગ છે એ કુમાર્ગથી સર્વ પ્રકારે રક્ષણ કર્યું. એ પાખંડ માર્ગ છે, અધર્મ માર્ગ છે, કુમાર્ગ છે એનું સર્વ પ્રકારે ખંડન કરી ભક્તોનું પોતે રક્ષણ જે તે કરેલું છે. એવા એ પરમાત્મા સદબુદ્ધિ તેને આપનારા સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર એવા પરમાત્મા શ્રી હરિકૃષ્ણ મહારાજને હું નમસ્કાર જે તે કરું છું. યો સંખ્યાન ભવાદિ કારણ મહા માયા પુમાદિશિતા સર્વામ્નાય શિરઃ પ્રકીર્તિતયા વર્વર્તિ સર્વોપરી યસ્યાનંત ગુણાદિ પારમખિલા નો યાન્તિ શેષાદયો ધાર્મી મેષ ભૃશુંતનોતુ સહજા નંદમ હરિમંગલો. વળી કહે છે કે પરમાત્મા કેવી રીતના છે, તો કે આ પ્રકારે અસંખ્ય બ્રહ્માંડની ઉત્પત્તિ તેને કરનાર એવા જે મહાપુરુષની મહામાયા તેના પણ નિયંતા છે. એવી રીતના એ પરમાત્મા એ સર્વના નિયંતા છે. વળી જેમનો મહિમા છે તેને ઉપનિષદોએ વેદોએ સર્વ પ્રકારે ગાયેલો છે, તો પણ જેના યશને પાર પામી શક્યા નથી. એવો જેનો યશ છે, એવો જેનો પ્રતાપ છે, એવો જેનો મહિમા છે એવા એ પરમાત્મા શ્રી સર્વોપરી જે વર્તે છે અને જેના ગુણો છે એના મહિમાના પારને આ રીતે સમગ્ર વેદો ઉપનિષદો શાસ્ત્રો પણ જેના પારને પામી શક્યા નથી. શેષાદિક હજારો મુખે જેનો મહિમા ગાય છે તો પણ એનો પાર પામી શક્યા નથી. બ્રહ્માદિ પણ અનંત ગુણો ગાવા છતાં પણ પામી શક્યા નથી. એવા જે પરમાત્મા શ્રી હરિ સર્વનું મંગલ કરતા, સર્વનું મંગળ કરનાર એવી રીતના એ પરમાત્મા શ્રી સહજાન સ્વામી એ સર્વ પ્રકારે અમારા સર્વ પ્રકારે સુખી અમને જે તે કરો, સર્વ પ્રકારે આની અંદર આ ગ્રંથમાં સહાયરૂપ જે તે બનો એ રીતે ગ્રંથ કરતાએ પરમાત્મા શ્રી હરિની આ રીતે પોતે પ્રાર્થના તેને જે તે કરી અને ત્યાર પછી આ પ્રમાણે પોતે જે તે કહે છે. શ્રી જુષ્ટેક્ષરધામ નિસર્મ નિચયે માયા પરે રાજતે યો દિવ્યાવયોક્ષરા પરતર સર્વાતિરિક્તાકૃતિ સર્વેશોક્ષર મુક્ત જુષ્ટચરના સૌંદર્ય પાથો નિધિર વંદે મત પિતરમ સદૈવ સહજાનંદમ હરિમ તમ સદા. હવે આ પ્રમાણે આ ગ્રંથના કરતા તો જો કે અચિંત્યાન બ્રહ્મચારી છે, છતાં રઘુવીરજી મહારાજના નામથી આ ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે. એટલે રઘુવીરજી મહારાજ પણ પોતે પોતાના ઇષ્ટદેવ, પોતાના પિતા તુલ્ય એવા જે પરમાત્મા શ્રીહરિ છે એમની પ્રાર્થના વંદના કરતા કહે છે કે પરમાત્મા કેવી રીતના છે, તો પોતે પ્રમાણે અક્ષરધામને વિશે સદા નિવાસ કરીને રહેલા અને સર્વ એવી રીતના ગુણોના ધામરૂપ એવા પરમાત્મા શ્રીહરિ છે. અને માયા પર, માયાથી પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે પોતાનું દિવ્ય અક્ષરધામ, એ દિવ્ય અક્ષરધામને વિશે દિવ્ય આકારયુક્ત એવી રીતના એ પરમાત્મા શ્રીહરિ તે જે તે આ પ્રમાણે અનેક એવી રીતના અક્ષરમુક્તો જેના ચરણકમળ સેવેલા છે
અને સદા સૌંદર્યના ધામરૂપ સાગરરૂપ એવા એ પરમાત્મા શ્રીહરિ મતપિતરમ મારા જે પિતા હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ ભગવાન એ સહજાન સ્વામી એમને હું નમસ્કાર જે તે કરું છું. વેદત્રાતા ગિરીન્દ્રં દદત જગતિ મુદ્ધરં દૈત્યહંતા કુર્વન વિરોચનૈર્યત છલનમિહ મૂર્નાશયન સત્રવંશં પૌલસ્ત્યં ગ્રંથકંશ સુવિદત કરુણો મ્લેચ્છવૃંદશ્ચ દેવં બિભ્ર સર્વાવતારાન વસતુમ વરદી સ્વામિનારાયણસ્ત. વળી રઘુજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે પરમાત્મા આપ કેવી રીતના છે? તો કે આ પ્રમાણે પૂર્વે આપે વેદોનું રક્ષણ કર્યું કે જ્યારે એ પ્રમાણે વેદ જે તે લઈને હિરણ્યા જે હયગ્રીવ નામનો અસુર હતો એ વેદને લઈ ગયો, ત્યારે એ વેદને પાછા બ્રહ્માએ સ્તુતિ કરી કે વેદને લાવવા માટે પ્રાર્થના કરી, ત્યારે તમે મત્સ્યરૂપ ધારણ કરી અને એ રીતે વેદને લાવીને પાછા બ્રહ્માને તમે આપતા હતા. એવી રીતે તમે વેદોનું જે રક્ષણ કર્યું એવા એ મત્સ્યરૂપ પરમાત્મા તમે આ રીતે એ રીતના વેદનું રક્ષણ કરેલું છે. ત્યાર પછી હે ભગવાન ગિરીન્દ્રમ દદત, ત્યાર પછી તમે ગિરીન્દ્ર જેવી રીતનો જે પર્વત એ પર્વતનું તમે પોતે ધારણ કરેલું છે કે ક્યારે કે જ્યારે સમુદ્રને વિશે જે અમૃતનું પાન કરવું હતું, દેવતાઓને દૈત્યોને અમૃતની પ્રાપ્તિ કરવી હતી, ત્યારે સમુદ્ર મંથન કર્યું અને તે વખતે મંદરાચળ જે પર્વત હતો એને રવૈયો દેવતાઓએ બનાવ્યો. શેષનાગ છે એનું પોતે નેત્રું બનાવી અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. એ ઘડીએ મંદરાચળ પર્વત આધાર વગરનો હતો એટલે તો સમુદ્રમાં આમ નીચે નીચે જવા લાગ્યો. એટલે દેવતાઓ અને દૈત્યો જ્યારે મૂંઝાણા ત્યારે ભગવાન એ બંનેનું તમે હિત કરવાને માટે અમૃતની એને પ્રાપ્તિ થાય એટલા માટે કુર્મ અવતાર તમે ધારણ કર્યો અને પોતાની પીઠ ઉપર તમે ધારણ કરતા હતા. એવી રીતના હે પરમાત્મા એ ગિરીન્દ્રના તેને ધારણ કરનાર એવી રીતના તમે આ રીતનો અવતાર ધારણ કરી અને એ સંકલ્પ અમૃતનું પાન તેને જે તે કરતા હતા અને એ રીતે સર્વનો ઉદ્ધાર તમે જે તે કરેલો છે. વળી એ પ્રમાણે હે ભગવાન તમે આ પ્રમાણે ઉદ્ધરણ દૈત્ય હંતા અને એવી રીતે તમે તે પ્રમાણે કુર્મ ધારણ કરીને પ્રલયકાળમાં ડૂબી ગયેલી પૃથ્વી તેને પણ પછી તમે આ પ્રમાણે પાછા લાવી આપતા હતા. એ રીતે વારાહ અવતાર તમે ધારણ કરેલો છે અને પૃથ્વીનો ઉદ્ધાર તેને કરેલો છે, દૈત્યનો તમે નાશ જે તે કરેલો છે. એ પ્રકારે તમે પછીથી એ ભગવાન વામન રૂપ તમે ધારણ કર્યું અને વામન અવતાર ધારણ કરીને એ બળી છે તેને તમે છળકબર કરીને છેતર્યો, એનું સર્વ પ્રકારે તમે હિત જે તે કરેલું છે. એવી રીતના હે ભગવાન પરમાત્મા તમે જે તે આ રીતે અવતાર ધારણ કરી ભક્તોનું રક્ષણ કરેલું છે. વળી મુહ નાશન ક્ષત્રવંશમ, વળી તમે ક્ષત્રિયોના વંશનો પણ નાશ કરેલો છે. ક્યારે કે પોતે આ પ્રમાણે પરશુરામ અવતાર ધારણ જે તે કરી અને પરશુરામ અવતાર ધારણ કરીને 21 વખત પૃથ્વીના વિશે ફરી અને દુષ્ટ એવી રીતના એ ક્ષત્રિયોનું દુષ્ટપણું જોઈને એનો સર્વ પ્રકારે તમે નાશ જે તે કરેલો છે. અને ત્યાર પછી પણ હે ભગવાન રામ અવતાર તમે ધારણ કર્યો અને પોલોસ્તના કુળમાં જન્મ ધારણ કરેલા એવી રીતનો જે રાવણ એ રાવણનો વંશ સહિત તમે નાશ કરેલો છે. અને તે પ્રમાણે જ આ પ્રમાણે કૃષ્ણ અવતાર ધારણ કરી કંસાદિક જે અસુરો છે તેનો પણ નાશ કરેલો છે. એવી રીતના એ પરમાત્મા અને તે જ પ્રમાણે તમે આ પ્રમાણે કલ્કી અવતાર તેને ધારણ કરી મ્લેચ્છ એવી રીતના જે મનુષ્યો છે અસુરો જે તે છે એનો પણ તમે નાશ તેને કરશો. કેવી રીતના જે વૃંદો તેને છેદી નાખશો, નાશ કરશો, એવી રીતના હે ભગવાન આ તમે સર્વ અવતાર વિભ્રન આ રીતે પૂર્વે તમે ઘણા અવતારો તમે ધારણ કરી ભક્તોનું રક્ષણ જેને જે તે કરેલું છે. એવા જે પરમાત્મા શ્રી હરિ સ્વામિનારાયણ સર્વ અવતારી ના કારણ એ પરમાત્મા મમ હૃદય વસ્તુ કે મારા હૃદયને વિશે તમે હંમેશા નિવાસ કરીને રહો એ મારી પ્રાર્થના જે તે છે.